જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, બપોરની રસોઈમાં અહીંયા આજે રોટલી બનાવી લીધી છે આપણે, અને ભાત પણ થાય છે, અને અહીંયા ટામેટા અને લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો તેના માટે બધી સામગ્રી આપણે તૈયાર કરી દીધી છે. આપણે તેલ મૂકી દીધું છે, તો નાખી દઈશું અંદર રાઈ, જીરું, મરી, નાખી દઈશું વઘારમાં નાખવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ જીરું કોતરી ગયા નાખી છે, ડુંગળી, પાતળી લઈશું. સ્વાદ મુજબ તેમાં મીઠું નાખીશું. નાખવાથી ડુંગળી જલ્દી ચડી જાય, કકડાઈ જાય છે. જો આપણે તેને ઢાંકી દઈશું. થોડી વાર માટે આપણે તેને સીજવા દઈશું. જેથી કરીને ડુંગળીમાં જરાય પણ કચાશ ન રહે. જો કચાશ રહેશે તો ટેસ્ટ સારો નહીં આવે શાકનો. તેથી આને સારી રીતે પકાવવી પડશે. તો જો ફ્રેન્ડ્સ, હવે ડુંગળી સકડાઈ ગઈ છે, તો હવે આપણે ટામેટાને નાખી દઈશું અંદર. અને હવે તેમાં મસાલા પણ નાખી દઈશું આપણે. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડી વાર માટે આપણે સીજવા દઈશું. જો ફ્રેન્ડ્સ, ટમેટા સરસ સીજી ગયા છે, તો હવે આપણે તેને હલાવી લઈશું. અને દેશી ટમેટા છે એટલે રસો જેવો થયો છે ટમેટાનો સરસ. અને હજી પણ સીજી જશે એટલે મસ્ત રસો થઈ જશે એકદમ ઘટ. થોડી વાર માટે તેને ચડવા દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક આપણું બનીને રેડી
રેડી થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમ કરશું બંધ. તમે જોઈ શકો છો કેવું સરસ શાક બની ગયું છે. હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. સારી રીતે હલાવી લઈશું. તો જો છે ને એકદમ યમ્મી મસ્ત શાક, લાલ ચટાકેદાર. તેને આપણે ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.